નમસ્તે મિત્રો, કાવ્ય પ્રેમીઓ અને સાહિત્ય રસિકો. આજની કવિતા ખાસ છે. યુટ્યુબ પર કદાચ આ પ્રકારની કવિતા પહેલવેલી હશે. આગળ વધું એ પહેલા બીજી એક ખાસ લાગણી વ્યક્ત કરવા માંગુ છું. એ લાગણી છે આભાર. મારી આ ચેનલે 100 સબસ્ક્રાઈબર પૂર્ણ કર્યા છે. એ તમામ 100 સબસ્ક્રાઈબરનો હું અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. આપ સૌ આગળ પણ મારા આ સફરમાં હમસફર બની રહેશો એ જ અભિલાષા. હવે આજની કવિતા યુટ્યુબ ઉપર જ બનાવી છે. યુટ્યુબનો પણ આભાર કે મને આ સરસ મજાનો મંચ આપ્યો જ્યાં આપને મનગમતી કવિતાઓ હું પીરસી શકું. આજના ટેકનોલોજીના યુગમાં એમાં સૌથી મહત્વનો ભાગ આજે યુટ્યુબ ભજવી રહ્યું છે. મનોરંજન સાથે માહિતીનું માધ્યમ બની ગયું છે. તો વિચાર આવ્યો કે આજે યુટ્યુબ માટે જ કવિતા લખી નાખું. મિત્રો, મારો આ પ્રયાસ આપને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આપને ગમતા વિષયો મને સૂચવજો. હું યથાશક્તિ એ વિષયો ઉપર કાવ્ય લખવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ. આભાર. યુટ્યુબ પોયમ. વાહ ભાઈ વાહ યુટ્યુબ. વ્યક્તિ થઈ જાય તુજમાં ઘડાડૂબ, રોચક માહિતી સંગ્રહ આબેહૂબ. વાહ ભાઈ વાહ યુટ્યુબ. અનેકો વિવિધ વિષયોનો મહાસાગર તું, લોક જીભે રમતું નામ તું, સૌથી વિશાળ પ્રચારક ફલક તું, અનેકો લોકોની આવકનું માધ્યમ તું, અનાયાસે તુજથી વિશેષ નાતો ખૂબ. વાહ ભાઈ વાહ યુટ્યુબ. નાના ભૂલકાઓ માટે કલ્પના જગત તું, નિર્દોષ મનોરંજનનું માધ્યમ તું, તારા દર્શન વગર એમના કોળિયા ન ઉતરે એવો પ્રખર એમનો સગો વહાલો તું. તને જોઈને નાના ભૂલકાઓનું છલકે સ્મિત ખૂબ. વાહ ભાઈ વાહ યુટ્યુબ. મોટેરાઓની રુચિ મુજબનું સગળું જ્ઞાન તુજ પાસે, નવ યુવાનો તુજમાં પોતાના ભવિષ્યના શમણાઓ તપાસે. જેવો વિષય એવી માહિતી તુજ પાસે, દ્રશ્ય અને શ્રાવ્યનું મિશ્રણ તું. વાહ ભાઈ વાહ યુટ્યુબ. ભગવાનના નિત્ય દર્શન પણ થાય તુજથી, જીવંત પ્રસારણનું માધ્યમ તું, અનેકો યુટ્યુબરનું કેન્દ્ર સ્થાન તું, આવડત પ્રમાણે સૌને પરખનાર તું. વાહ ભાઈ વાહ યુટ્યુબ. સબસ્ક્રાઈબર, લાઈક અને શેર રોજ જાણે અસંખ્ય વાર એના પર બોલાતા હશે. જીવનમાં કદી ન જોયેલા વ્યક્તિઓનો પરિચય સ્થાન તું. વાહ ભાઈ વાહ યુટ્યુબ. જગ જેને કદી ઓળખતું નહોતું એવા અનેકો આજે તુજ થકી પ્રખ્યાત થઈ ગયા. આવડત અને કુનેહ એમની ચોક્કસ. એવી તમામ વ્યક્તિઓ માટે વિશાળ ફલક તું. વાહ ભાઈ વાહ યુટ્યુબ. વાહ ભાઈ વાહ યુટ્યુબ. ધન્યવાદ.